પૂજ્ય સનારામ મહારાજની જય. પધારેલ હરિગુરુ સંતની જય. આજના ફતેપુરા મુકામે પવિત્ર પાવન ધરા એવા પરમ પૂજ્ય સંત શ્રી રણજીતના પ્રોગણમાં આજનો જે યોગ એમને પ્રાપ્ત કર્યો અને કરાયો, અમારા પણ સૌભાગ્ય કે અહીંયા આવી અને મહાપુરુષોના દર્શન થયા. એટલે અહીંયા મહારાજશ્રીએ બહુ સરસ વાત કરી સ્થિતિ પ્રજ્ઞની. કે સ્થિતિ પ્રજ્ઞ કેવો હોય એમ કહું કે જ્યારે ગંગાધર સ્વામીને એક મહાન એટલો બધો રૂપિયા વાળો એટલો બધો એક મહાન નગર શેઠે વિચાર કર્યો, કોઈને કહ્યું કે આ ગંગાધર સ્વામી સ્થિતિ પ્રજ્ઞ છે. એટલે ત્યાં આગળ પછી એમને વિચાર કર્યો કે સ્થિતિ પ્રજ્ઞ છે એ કેવી રીતના ખબર પડે. એટલે એને એક સોનાનું ગજ્યું આવ્યું. રસ્તામાં જતા જતા ગંગા એની પાછળ શેઠ પડ્યા. એક હાથમાં આગળ જતા જતા સોનું ચડે, પછી આગળ જઈને એક રોડું લીધું એમ કહું માટીનું. એટલે કે આ સોનું છે, આ માટી છે, આ માટી છે. એટલે પેલા સોનાને માટી કહેવા માંડ્યા. અને પછી એક સાગર આવ્યો કે ને તે સાગરમાં બેનો એક આ કરી નાખેલો હોય તો પડી ગયો છું. તમે સ્થિતિ પ્રજ્ઞની વાતો કરો છો પણ એ વાત જુદી છે, મારાથી સહજ નથી થતું. આ સ્થિતિ પ્રજ્ઞ કેવી મહાપુરુષની કામી ક્રોધી લોભી અને લાલચુ એનાથી ભક્તિ નહીં થાય. તમે બધા વાતો ઊંચી કરતા હોય પણ એ આ વસ્તુ નથી બની શકે એવું. કદાચ તમે વાચાર છો, બીજું કોઈ નથી. મહાપુરુષોએ કહ્યું છે કે માન મેલી આયા મંડપમાં, સંતોએ એના ફૂલને વધાયા. દાસી જબુ કહે કે એવા નર્દ ભેદે વખોડ્યા. આ વાતો એની છે. એટલે મારા તો વધારે બોલવું નથી, થોડો સમય આપ્યો છું. અમારા ભગવાનનો મહારાજ પરમ પૂજ્ય આત્મારામ મહારાજ એ છે એટલે એમનો વાણી હોભળવી છે આપણે. પણ સંતોએ એમ કહ્યું છે તમે પોતાને કેન્દ્રમાં રાખીને સત્સંગ કરજો. તમે બીજોની વગડીઓ કરો ને તો એ વાત ખોટી પડશે. આ બધા કોઈ આ કાતરા નથી ખાઈ ગયા. મહાપુરુષે કહ્યું છે સંત બીજ પલટે નહીં અને જુગ જાય અનંત ઊંચ નેત ગર્જન્મ પણ આખર સંતો મારા સંતોનો નાશ નથી, અવિનાશી પદ છે. પણ તે છતાંય આપણા નિરાત મહારાજે આપણો સહેજમાં એક નાની વાત બતાવી. જ્યારે કબીરજી ત્યાં આગળ એક સંત વિચાર કર્યો કે ભાઈ ચા મૂકીએ તે ખોળ જુવાનું, દૂધ જુવાનું, ચા જુવાનું, ચૂલો હળગાવાનો, લાઈ લેબુ લઈ જાઉં. તે લગભગ આખો ટોપલો ફરી લેબુ લઈ ગયા. ત્યાં જ્યાં અને પછી એક જણને કહ્યું ભાઈ લેબુ કેટલો છે? એટલે કે 1 2 3 4 5 કે બાપુ 150 લેબુ છે. એટલે પછી બીજાને કમાલને કહ્યું કે તો ઉભો થઈને જો કેટલો લેબુ છે? એટલે કે 1 લેબુ, 1 લેબુ, 1 લેબુ, 1 લાબુ, 1 બાપુ 1 જ લેબુ છે. એટલે કમાલીને કહ્યું કે તું ગણી દો. કે બાપુ લેબુ 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 એ કઈ નથી કે બે નથી. બોલો સદગુરુ એટલું મારી વાણીનું વિરોધ.